વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ખેડૂતોને થઈ રહેલા ન્યાયના નિવારણ તથા ખોટા કેસો પાછા ખેંચવા જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે બોટાદ જિલ્લામાંથી ખરીદી પછી ખેડૂતો સાથે થતા કડદા સામે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે। ગુજરાત સરકારના ધ્યાન ઉપર આ બાબત છે જ, છતાં ખેડૂતો સાથે થઈ રહેલા ગંભીર અન્યાય સામે સરકાર મૌન છે। આ બાબત સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે। એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અમારી એ ફરજ છે કે ખેડૂતોને થઈ રહેલા હળહળ અન્યાય સામે અવાજ ઉઠાવીએ, ખેડૂતોને ન્યાય અપાવીએ। ખેડૂતોને ન્યાય મળી રહે એ માટે અમે સરકારની ઉદાસીનતાનો વિરોધ કરી આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝા, લોકસભાના પ્રમુખ પિન્ટલ રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે કડદા પ્રથા સદંતર બંધ થાય, કડદો કરનાર વેપારીનું લાયસન્સ તાત્કાલિક રદ થાય એવી લેખિત બાંહેધરી આપવામાં આવે, ખેડૂતોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી। જો આગામી દિવસોમાં ખેડૂતોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। આજરોજ આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા માનનીય રાજ્યપાલશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે રીતે બોટાદની અંદર કડદા પ્રથાની અંદર હજારો નિર્દોષ ખેડૂતો ને પોતાનું શોષણ થઈ રહ્યું હતું એનો એક અવાજ આમ આદમી પાર્ટી ઉઠાવી રહી હતી, ત્યારે હળદળ ગામની અંદર જે મિટિંગ કરવામાં આવી, એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું ને એની અંદર પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એમાં નિર્દોષ ખેડૂતો એમના પરિવારોની અંદર ઘરમાં ઘૂસીને જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે, ત્યારે અમે એક માંગ લીધી છે કે જે પોલીસ અધિકારીઓએ બર્બરતાપૂર્વક લાઠી ચલાવી છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કડદા પ્રથા બંધ કરી અને જે કડદા પ્રથાનું જે વેપારીઓ છે શોષણ કરી રહ્યા છે એનું લાયસન્સ રદ કરવામાં આવે। સાથે સાથે જે રીતે આ કડદા પ્રથાની અંદર જે જવાબદાર અધિકારીઓ છે એની સામે પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને વેપારીઓને જે માલ જે છે એ ગોડાઉન સુધી જે પહોંચાડવાની માંગ છે એના બદલે વેપારીઓ જ્યારે હરાજી કરે તો એપીએમસી માર્કેટ સુધી જ માલ લઈ જવામાં આવે એવી એક માંગ સાથે આજે અમે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરીએ છીએ કે જે ખેડૂતોને સાથે અન્યાય થયો છે એ તમામ ખેડૂતોને ન્યાય મળે એવી જ અમારી માંગ સાથે આજે અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે। જે બોટાદની અંદર હળદળ ગામમાં ઘટના ઘટી ખેડૂતો સાથે જે અન્નનો તાત છે, આજે ભારત દેશની અંદર કિસાનો સાથે જે થઈ રહ્યું છે, આજે ગુજરાતની અંદર ઠેર ઠેર જે કડદા પ્રથા ચાલી રહી છે અને તેના માટે એક મહાપંચાયત કરવા જતાં હળદળ ગામમાં જે પોલીસે ભાજપના દબાણ હેઠળ આવી અને જે અત્યાચારો કર્યા છે, લોકોના દરવાજા તોડી યુવાનો અને મહિલાઓને જે માર માર્યો છે, 250 લોકોને એરેસ્ટ કર્યા પછી તેમને 24 કલાક સુધી પાણી આપવામાં નથી આવ્યું। આ એક ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે। ભાજપ આજે જે કરી રહી છે તે કદાચ અંગ્રેજના શાસનોમાં બી આવું નહીં થયું હોય તે પરિસ્થિતિ આજે સર્જાઈ રહી છે। અમે આજે અહીંયા આવેદનપત્ર આપી અને તારીખ 31 સુધીમાં આને જો જલ્દીથી નિરાકરણ લાવી અને ખેડૂતોને ન્યાય નહીં મળે તો 31મી તારીખે અમારા આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી ગુજરાત પધારી રહ્યા છે અને ઠેર ઠેર દરેક મહાનગરપાલિકા નગરપાલિકાઓમાં દરેક જગ્યાએ મહાપંચાયતો કરવામાં આવશે અને આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ આ લોકોને એક જવાબ આપશે કે ખેડૂતો સાથે ન્યાય આપો અને જો નહીં આપો તો હવે તમે આગળ નથી। એ રીતે ભાજપની એક ચીમકી જરૂરી છે કે ભાજપ હવે જે અત્યાચાર કરી રહ્યું છે તે પોતાના અભિમાન પર ચૂર થઈ અને લોકોને ડરાવવા ધમકાવવાની નીતિ બંધ